મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। લીંબડી બસ સ્ટેન્ડમાં પેસેન્જર ઉપર એસટી બસ ફરી વળી। હવે બસ સ્ટેન્ડની અંદર પણ પેસેન્જર સુરક્ષિત નથી। અમદાવાદ ભુજ નામની એસટી બસ પેસેન્જરના પગ ઉપર ફરી વળતા પેસેન્જરનો પગનો ખુરચો બોલી ગયો હતો। ગંભીર હાલતમાં પેસેન્જરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લીંબડી ખસેડવામાં આવ્યો છે। એસટી ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે। તો બસમાં મુસાફરી કરતા પેસેન્જર લીંબડી બસ સ્ટેન્ડમાં હોલ્ટ કરવા ઊભી રહેલી બસમાં ચડવા જતા મુસાફરને મુસાફરી મોંઘી પડી ગઈ અને બસ તેના પર ચડી ગઈ હતી। પેસેન્જરને ગંભીર હાલતમાં લીંબડી હોસ્પિટલ ખસેડાયો છે। જે મહત્વના સમાચાર લીંબડીથી મળી રહ્યા છે। અમદાવાદ ભુજની બસ હતી જે પેસેન્જરના પગ ઉપર ફરી વળતા પેસેન્જરના પગનો ખુરચો બોલી ગયો। તો ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે। જીએસટી ઉપર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। લીંબડી બસ સ્ટેન્ડમાં પેસેન્જર ઉપર એસટી બસ ફરી વળી, જેના કારણે ડ્રાઈવરના પગનો ખુરચો બોલી ગયો હતો। તેને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડાયો છે અને હવે તો એવું લાગી રહ્યું છે કે બસ સ્ટેન્ડની અંદર પણ પેસેન્જર સુરક્ષિત નથી, કારણ કે આવી રીતની ઘટનાઓ સામે આવતી હોય છે। કેટલી વાર એવું બનતું હોય છે કે જે એસટી ડ્રાઈવરો હોય છે તેઓ બેફામ બસ હંકારતા હોય છે, આજુબાજુ એ પણ નથી જોતા કે ત્યાં કોઈ ઊભું છે, પેસેન્જર છે કે નહીં તેવું પણ તેમને ધ્યાન નથી હોતું ને પછી આવી રીતની ગંભીર બેદરકારીઓ સામે આવતી હોય છે અને લોકો તેનો ભોગ બનતા હોય છે। તો એ પેસેન્જર જેના પર બસ ચડી ગઈ હતી એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીએસટીવી પર। તો અનેક સવાલો આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે। તેના પર જો આપણે નજર કરીએ તો એસટી બસ મુસાફર પર ફરી વળી, તેની જવાબદારી કોણ લેશે? કેમ ડ્રાઈવરે બેદરકારી દાખવી? કેમ ડ્રાઈવરે આજુબાજુ ન જોયું કે કોઈ ઊભું છે કે નહીં? કેમ બેફામ બસ હંકારી અને તે પેસેન્જરના પગ પર ચડી ગઈ? મુસાફરને જાનહાનિ થાત તો તેની જવાબદારી કોણ લેતું? તે પણ સૌથી મોટો સવાલ છે। જવાબદાર ડ્રાઈવર સામે ક્યારે કડક પગલાં લેવાશે તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે। આવી ઘટના બનતી અટકાવવા શું કોઈ ઠોસ પગલાં લેવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે। એસટી બસ મુસાફર પર ફરી વળી, તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલ આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે। ડ્રાઈવર આજુબાજુ કેમ જોતા નથી કે ત્યાં કોઈ ઊભું છે કે નહીં? તે જોયા વિના જ બસો હંકારતા હોય છે ને જેના કારણે પછી આવી જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। પરંતુ જે લોકો આમાં તેમને ઈજા પહોંચતી હોય છે, જે ડ્રાઈવરનો વાંક છે, તેના વિરુદ્ધ પછી કોઈ કડક પગલાં નથી લેવાતા ને તેના કારણે જ આવી ગંભીર બેદરકારી સામે આવતી રહેતી હોય છે। તો બસ સ્ટેન્ડની અંદર પણ હવે તો પેસેન્જરો સુરક્ષિત નથી, કારણ કે એસટી ડ્રાઈવરો બેફામ બસો હંકારી રહ્યા છે અને બસ હંકારતી વખતે કોઈ આગળથી પસાર થઈ રહ્યું છે કે નહીં, કોઈ પાછળ ઊભું છે કે નહીં તેવી કોઈ પણ જાણ તેમને નથી હોતી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, જે ગંભીર બેદરકારી સામે આવી છે, જવાબદાર કોણ? શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી વિભાગની સતત બેદરકારી સામે આવતી હોય છે અને તેનો ભોગ છે તે પેસેન્જરો બનતા હોય છે। એક તરફ ગુજરાત એસટી વિભાગનું એક સૂત્ર છે, સલામત સવારી એસટી બસ અમારી, પરંતુ હવે આ જે સૂત્ર છે તેની સામે જ કડક સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે સુરેન્દ્રનગરનું લીંબડી બસ સ્ટેન્ડમાં ઉભેલો જે પેસેન્જર છે તેને જ આ એસટી બસ ચાલક દ્વારા હડફેટમાં લેવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાની જ્યારે વાત કરવામાં આવે તો જે અમદાવાદ ભુજ રૂટની બસ છે તે મોડી રાત્રે સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડમાં આવી હતી। ત્યારબાદ જે નાસ્તો કરવા પેસેન્જરોને ઉતારવામાં આવ્યા હતા અને તે દરમિયાન જ આ બસ છે તે રિવર્સ લેવામાં આવતા જે બસમાં જ મુસાફરી કરેલો પેસેન્જર નીચે ઉતર્યો હતો અને તેને જ આ હડફેટે લેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। ખાસ કરીને જે હડફેટમાં આવેલો પેસેન્જર છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। તેને સુરેન્દ્રનગરની પ્રથમ લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેની હાલત ગંભીર હોવાના કારણે હાલમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે તેને રિફર કરવામાં આવ્યો છે। પરંતુ મોટી વાત એ છે કે જે ડ્રાઈવર છે તેના દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે, જેને લઈને રોષ છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ ભુજ નામની બસ છે, નળ સરોવર નજીક આ પેસેન્જરને ઉતરવાનું હતું, પરંતુ ત્યાં નાસ્તો કરવા બસ ઊભી રાખી હોવાના કારણે ત્યાં પેસેન્જર નીચે ઉતર્યો હતો અને ત્યારબાદ તે રિવર્સ લેતા આ પ્રકારની ઘટના બની છે।
જો કે હાલના તબક્કામાં કોઈ પણ પ્રકારની આ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવી, જેને લઈને પોલીસ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે એસટી બસ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર અકસ્માતો સર્જી રહી છે અને આ પણ એક ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ જવા પામ્યો છે. જે ઈજાગ્રસ્ત પેસેન્જર છે તેનો જમણો પગ છે તે ફેલ થઈ ગયો છે અને ખાસ કરીને જે હાલના તબક્કામાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં તેની સર્જરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ હજુ આ ઘટનાને 10 કલાક જેટલો સમય વીતી ગયો, કારણ કે મોડી રાત્રે આ ઘટના બની હતી, ત્યારે હજુ સુધી પોલીસ પણ આ જે તપાસ કરવી જોઈએ તે કરી રહી નથી અને કોઈ પણ પ્રકારનો ગુનો પણ દાખલ છે તે કરવામાં આવ્યો નથી. જેને લઈને હાલમાં જે તંત્રની કામગીરી છે તેની સામે સીધી આંગળી ચીંધાય છે. સામાન્ય વ્યક્તિ જ્યારે નોર્મલ અકસ્માત સર્જે તો તેને ગુનો દાખલ કરી અને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ એસટી વિભાગના જે ડ્રાઈવરો છે તે આવી રીતે બેખોફ બસો ચલાવી અને અકસ્માતો સર્જી રહ્યા છે, તેમની સામે કોઈ પણ પ્રકારના પગલાઓ ન ભરવામાં આવતા હાલમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે હાલમાં પેસેન્જરોના સગા પણ જે મેડિકલ કોલેજ છે ત્યાં આવી પહોંચ્યા છે અને ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખાસ કરીને એસટી વિભાગના જે ડ્રાઈવરો છે તે પોતે વારંવાર બેદરકારીઓ દાખવતા હોય છે. એસટી બસ ચલાવતા સમયે મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકવાનું આ ડ્રાઈવરો બાકી નથી મૂકતા હોતા. ત્યારે સીટ બેલ્ટ નથી બાંધેલા હોતા. જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે ચાલુ એસટી બસે મોબાઈલ ફોનમાં વાતો કરતા હોય તે પ્રકારની ફરિયાદો પણ તંત્રને મળતી હોય છે, પરંતુ તેમની સામે કોઈ પણ પ્રકારના કડક પગલાઓ ભરવામાં ન આવતા આવા ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે લીંબડીમાં સર્જાયેલા અકસ્માતમાં હાલમાં ચકચાર મચી જવા પામ્યો છે અને બસ સ્ટેન્ડમાં ઉભેલા પેસેન્જરોની સલામતી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.